ભાવનગર શહેરના મોતીતળાવ રોડ ઉપર આવેલા વીઆઈપીના ડેલામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને પગલે ફાયર વિભાગ સ્થળ પર પહોંચીને આગ બુઝાવી હતી। ભાવનગરના મોતીતળાવમાં આવેલા વીઆઈપીના ડેલામાં નવરંગ કેમિકલ નામની બ્લીચિંગ પાવડરની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીઆઈપીના ડેલામાં પ્લોટ નંબર 317 અસલમભાઈનો હોય, જેમાં બ્લીચિંગ પાવડર બનાવવામાં આવતો હોય તેમાં કેમિકલ ભળી જવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। ફાયર બ્રિગેડે 30,000 લીટર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ પણ જોવા મળ્યો હતો, જેના પગલે અગાઉ નોટિસ આપી હોવા છતાં ફાયર સેફટીના મામલે કોઈ જવાબ નહીં આપ્યો હોવાથી આજે ફેક્ટરીને સીલ મારે ખુલ્લી નો એવું કરતો પછી ધ્યાન રાખવાનું અને ઘણીવાર નો અમે ખોટી છે, મારો કોઈ ઇશ્યુ નથી। આપનું નામ? મીરાણી અસલમ। અસલમભાઈ, કઈ જગ્યાએ તમારું ગોડાઉન આવ્યું છે અને શું થયું હતું? વીઆઈપી 317 નંબરમાં ગોડાઉન છે। 317 કોઈ ચૂનો ને બ્લીચિંગ ને એસિડના હિસાબે કોઈ આગ લાગી એવું લાગે છે। આશરે કેટલાકની નુકસાની થયેલી છે એનો કંઈ અંદાજ નથી, એ તો હવે આવશે બજાવે છે, એ કોઈ મોટો ઇસ્યુ નહોતો। સવારે 9:17 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વરદી આવેલ કે વીઆઈપી ડેલા 317માં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે। અંદાજિત 2 બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે 24,000 લીટરનો, અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે, અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે। ફેક્ટરી નથી, એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ છીએ।